ચાલો, રામ રામ સીતારામ, હર હર મહાદેવ. નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે મિત્રો. ને આપણે આવી ગયા છીએ વાડીએ. કાલે 5 ઉથલ આપણી ઓલું પાણીનું ઢગલું રહ્યું એટલે સુધી હાંકી ત્યાં આવી ગયું રેડું. એટલે હવે આજે સવારે વહેલા આવી ગયા 7:30 થયા છે. જો હાલી જાય 1 વાગ્યા સુધીમાં તો બે કટકામાં ચલાવી નાખી સાતી, કેમ કે રેડકા થઈ જાય છે આજે. આમ છે જોડિયા માથે અંધાર જેવું. તો સવારે વહેલા આવી ગયા છીએ આપણે, તો ચલાવી નાખી સાતી. તો ચાલો મિત્રો, આજ છે રવિવાર, વીર પસલી છે. શ્રાવણ મહિનાનો પહેલો રવિવાર, વીર પસલીના આપણે બીજું સાતી કાલે થોડુંક હાંક્યું હતું તો ચલાવી નાખી. ટ્રેક્ટર ચાલુ કરી દઈ. ચાલો, પાણકો આપણે અહીંયા મૂકી દઈ એટલે હરવું સાતી હોય તો કોઈ ઝીણા પાણકા આવે તો ઉલરેની લોઢીઓ, દેશી લોઢીઓ છે આપણે ત્યાં, દેશી બળદના દાઢા અને રાપડા. ચાલો ચાલો ભાઈ, સાતી ચાલી ગયું છે 1 મિનિટે આપણું. તો રેડ કુયો આમ છઠ્ઠા માંડ્યા હવા. તો હવે બે પડામાં ચાલી ગયું સાતી, ટાઈમ ટુ ટાઈમ. તો જઈએ ઘરે. મોચમ બોચમ બધું સેઢા મોર લેવાઈ ગયું. રેડકું થયું છે હવે સુરસુરિયા જેવું, છઠ્ઠા માંડ્યા હવા. સવારે થોડાક વહેલા આવ્યા એટલો ફાયદો થઈ ગયો. થોડુંક રહી જાય અડધી કલાકનું, તોય વચ્ચે અડધી કલાક તો હજી વહી ગઈ આપણી. થોડીક બંધ કર્યું, પાણી પીધું, એટલું તો ટાઈમ બગડે જ. પણ ચાલી ગયું. કાલની આપણે કાલ રેડું બપોર પછી આવ્યું હતું ને 5 ઉથલ વળી ગયા હતા ને આટલે સુધી અહીંયાથી, એટલે હાલી ગયું, નકર ન હાલે. ચાલો, રેડું ચાલુ થયું છે હવે, ભલે આવે આવવા દો, લઈ લ્યો. આટલા સારા આવે, મસ્ત મજાનું રેડું, મસ્ત મજાનું રેડું ચાલુ થયું છે. કાલ રેડું આવ્યું ને એટલે ખબર હતી કે હવે આ રેડું આવશે એટલે સવારમાં સાતી હાંકી નાખવું છે. ચાલો, સાતી ચાલી ગયું આપણું મસ્ત મજાનું. આજ છે સન્ડે, બપોર પછી નિરાત. વાડીમાં થોડા ઘણું કરી અલગ વાત છે, પણ અહીંયા આઘી વાડી આમ બપોર સુધીનું કામ થઈ જાય ને એટલે થોડીક નિરાત રહીએ. ચાલો, મસ્ત સેઢા બેઢા બધું હાલી ગયું. 2 વખેડ હાલી ગઈ મગફળીમાં. ચાલો ભાઈ, વાગી ગયા છે 5:30. દેખો ને જવાનું છે બારે થોડુંક ફ્રેશ થવા. ઘણા ટાઈમ છે નથી ગયા દોસ્તો. શહીદ વને જવાનું છે, જે અમારી ઘરથી નજીક થાય, 1.5-2 કિલોમીટર થાય. તો સવારમાં સાતી ચાલી ગયું આપણે. હવે આજ રવિવાર છે, પસલી દોરા બાંધવાની, બાંધો વીર પસલી. તો જરીક કુમરો મારી આવી ગાડી લઈને, છોકરાઓને રખડી આવી. ને વાં મસ્ત ઝાડવા, હિંચકા, ફરવાનું ગાર્ડન જેવું મસ્ત છે જગ્યા. તો ચાલો જઈએ શહીદ બને, કેમ કે ત્યાં 7:30 થાય એટલે બંધ કરી દઈએ. એટલે સાંજના સમયમાં આપણે 1.5-2 કલાકનો ટાઈમ જડે આપણે ફરવામાં, વાંધો ન આવે, નજીક છે એટલે કાફી થઈ જાય. પહોંચતા 10 મિનિટ થાય, 10-15 મિનિટ, 10 મિનિટ, કેમ કે ટ્રાફિક ન નડે. આપણે ગામ વચ્ચે ન આવે ત્યાંથી. આપણે આજે રવિવાર હોય એટલે થોડા ઘણા માણસો હોય, પછી વીર પસલી છે એટલે ચાલો દોસ્તો જઈએ. તારે આંકવાની?
ચાલો ભાઈ, શહીદ વનનો પ્લાન થઈ ગયો કેન્સલ. એટલે આવ્યા હતા પણ બંધ થઈ ગયું, એટલે આવી ગયાથી એથી આગળ થોડોક, જ્યાં મસ્ત જેસલ તોરલની સમાધિ, મસ્ત જગ્યા છે. જૂનવાણી એકદમ સ્થળ છે મસ્ત. દર શ્રાવણ મહિનાની અમાસ હોય ત્યારે ત્યાં બહોળી પબ્લિક હોય, કેમ કે અહીંયા જે પિતૃનું પ્રાણી રેડે ત્યાં પબ્લિક ધોમની હોય સવારે. મસ્ત જગ્યા છે. ચાલો કરી લઈએ બધે દર્શન. આ જેહર પીરની જગ્યા તરીકે જો આ કુંડ છે, આમાં પાણી રેડવા આવે અમાસના, એટલે બધા આમાં નાતા હોય પાણી ભરે રેડવા માટે. હજી વખતે વરસાદ ઓછો છે એટલે પાણી છે પણ આમ ઓછું છે એમ. પછી વરસાદ ન હોય એટલે મોટરથી આમાં મોટર મૂકી દઈએ અહીંયા ક્યાંક આમ. ચાલો દર્શન કરી લઈએ. છે ને શાંત જગ્યા એકદમ. આ સમાધિ છે જેસલ તોરલની, જેસલ પીર. હા અહીંયા પાછળ મહાદેવનું મંદિર છે. અહીંયા છે પછી ઓલું મહાદેવનું મંદિર નવું બન્યું. આ જૂનવાણી જગ્યા, આ બધા મંદિર જૂનવાણી. જય પંચનાથ મહાદેવ. મસ્ત મસ્ત વ્યૂ આવે, શાંત જગ્યા એકદમ. જેને આમ એકાંતમાં શાંતિ ગમતી હોય ને એના માટેનું સ્થળ છે. કોઈ જાતનો એક તલ ભારે. આ રાણ છે, રાણનું. આજકાલ અહીંયા 15મી ઓગસ્ટનું હતું ને સાફ સફાઈ કરેલી છે, એના કરતાં અહીંયા ઓલું. ચાલો દર્શન કરી લ્યો ભૂતનાથ મહાદેવના. જો અહીંયા આ વસ્તુ બને છે, એના કરતાં તે નહોતું કાંઈ. હા પાલટી પ્લોટ. ગાયુના ધણ છૂટી ગયા છે. ક્યાં ગયા તા, શું કરી આવ્યા? ઉલટ સુલટ હો ગયા. શહીદ બની ગયા હતા એના હાટે ગયા છે. પછી દિયાને લઈ ગઈ ભૂખ. તો ગયા સિદ્ધનાથના ઘૂઘરા ખાવા. જે દિયા કે હજી કંઈક કવ રહી જાય કાં દિયા, તો લઈ લીધી બાદનપરની આઈસ્ક્રીમ. ભાઈ કાજુ બદામ હવા ઓગળી જશે. આવી જાઓ, ચાલો આવી જાઓ આઈસ્ક્રીમ ખાવા. ઠંડી મસ્ત મજા આવે. બાબા પંદિયા શું કે દિયા? બાબા પંદિયા મસ્ત એક નંબર. ચાલો દિયા કે એક નંબર મસ્ત. મોઢામાં નાખીને ઉગડી જાય. વાં ખાધી હતી બાદન પર આવી જતી. મસ્ત. આવી જાઓ આઈસ્ક્રીમ ખાવા દોસ્તો. ચાલો ભાઈ આવી ગયા છીએ અમે ચક્કર મારીને ઘૂમરો મારીને ઘરે. આઈસ્ક્રીમ ખવાઈ ગઈ છે, ઠંડા બોર થઈ ગયા. શું ગલકા હે કે ગીહોર? ગલકે કા શાક. અડધું ખવાઈ ગયું, ભૂખ નથી લાગી. હવે થોડુંક વળી અડધી પોણી કલાક પછી થોડુંક લાગે ભૂખ તો લાગે. 7:45 બજને જા રહા હૈ. ગયા હતા શહીદ બને, પણ શહીદ બન થઈ ગયું બંધ. ગેટ સુધી પહોંચ્યા, વહેલું બંધ કરી દીધું. ને પેલા જતા હતા અહીં આટલું બધું વહેલું ન કરતા. તો ઘરેથી આપણે 5:30 તો ગયા હતા, એટલે મોડા નતા એટલા બધા. આપણી ગણતરી મુજબ બરોબર જ ગયા હતા. વેલું બંધ કરી દે ને ટાઈમ બંધ ફર્યો હોય એનો બોડી મારી દીધો. હવે તો બીજી વાર જાય તો ધ્યાન રાખી.
કાંઈ વાંધો નહીં, આપણે કાંઈ છેટું તો હતું નહીં હા કે હલો એમ થાય કે છેટેથી ગયા હતા ને ધક્કો થયો ધક્કો થયો કે પાછા આવ્યા જોયું નહોતું કાંઈ હીધું કરી. ગયેલા એ કેટલી વાર, ઘણી વાર ગયા એ નજીક છે એટલે હા. બરાબર 2-3 વખત જતા બે વાર તો જતા છે બરાબર. કાલ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર, ક્યાં જડેશ્વરના મેરેજ આવું પહેલો સોમવાર ભરાય છે કે કંઈ ભરાય એ નથી ખબર. નક્કી કરી લીધું, પદિયાને પૂછવું યાર. પૂછીને નક્કી કરી પછી હે ને જાય જડેશ્વરનો મેળો પહેલા બહુ કર્યો, રિક્ષો લઈને જતા છકડામાં બેસી જડેશ્વરનો મેળો કરવા. હવે આજ ખેલે કરવાનો વિચાર છે, મહાદેવનો હુકમ થઈ જાય, જડેશ્વર દાદાનો દર્શને થઈ જાય, મેળોય થઈ જાય, ટંકારાથી રજાઈના પાટીએથી જડેશ્વર. ચાલો દોસ્તો, હર હર મહાદેવ, મળીએ નવા બ્લોકમાં, આવજો.